ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સર્વે દર્શક મિત્રોને આશાપુરા ન્યૂઝ તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના। એસઓએસ સંસ્થામાં ભુજના વહીવટી તંત્રના અધિકારીઓએ અનાથ બાળકો વચ્ચે દિવાળી ઉજવી। ભુજની એસઓએસ સંસ્થા ગળાપાટિયા પાસે અનાથ બાળકોનો ઉછેર કરાય છે। આ અનાથ બાળકો સાથે કચ્છ જિલ્લાના કલેક્ટર હર્ષદ પટેલ, ડીડીઓ શ્રી ભાલારા, એસપી શ્રી વિધિ ચૌધરી, ડીવાયએસપી શ્રી તેજલ પટેલ વગેરે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ એસઓએસ સંસ્થામાં હાજર રહી બાળકો સાથે અમુક કલાકો પસાર કરી ફટાકડા વગેરે ફોડી બાળકો સાથે આનંદ કરી અને તેમને વડીલની હૂંફ આપવાનો પ્રયત્ન કર્યો હતો। આજે જે ગળા ગામમાં જે એસઓએસ સંસ્થા છે ત્યાં જે ઓર્ફનેજ બાળકો છે, જે ઓર્ફનેજમાં 140 જેટલા બાળકો છે, એ બાળકો સાથે દિવાળી મનાવવાનું, એટલે આ બાળકો જે ઓર્ફન છે, જે આ સંસ્થામાં એમની સારામાં સારી એમને તાલીમ, શિક્ષણ, રહેવા જમવાની વ્યવસ્થા સારામાં સારી રીતે કરવામાં આવે જ છે, પણ એની સાથે જિલ્લાનું વહીવટીતંત્ર, ખાસ કરીને જિલ્લાના એસપી વિધિ ચૌધરી, પીઆઈજી જાડેજા સાહેબ, ડીડીઓ ભાલારા સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટના બધા ડીવાયએસપી, પીઆઈ કક્ષાના બધા અધિકારીઓ સાથે મળી અને દિવાળીના આગલા દિવસે આ બાળકો સાથે ઉજવણી કરે તો આ બાળકોને પણ એક આત્મવિશ્વાસ વધે, એમને પણ ઉત્સવ અને આ તહેવાર છે એની મજા આવે અને અમને બધાને પણ અહીંયા જે આ બાળકો રહે છે એની પરિસ્થિતિ અને સંસ્થાની કામગીરી સમજવાનો મોકો મળે। તો નવા વર્ષના પ્રારંભે જ્યારે આપણે દિવાળી ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે વહીવટીતંત્ર પણ આ સંવેદનશીલ હોય છે અને આ બધા જે સામાજિક પ્રશ્નો છે એના પરત્વે જવાબદારીપૂર્વક કામ કરે છે। એ ભાવના રૂપે અમે આજે જિલ્લા વહીવટીતંત્ર તરીકે આખું આયોજન કરી અને બાળકો સાથે दिवाली उजवવાનું નક્કી કરેલું હતું। पुलिस परिवार उसमें आपके साथ में है। 24 आवर्स हमारा पुलिस डिपार्टमेंट आप लोगों के लिए है। आप अच्छे से दीपावली मनाएं, इसके लिए आप लोगों को बहुत बहुत शुभेच्छा। और आज आपको पता ही है समस्त पुलिस परिवार तथा एडमिनिस्ट्रेशन के द्वारा साथ में मिलके ये एक प्रोग्राम आयोजित किया गया सुरक्षा सेतु के अंतर्गत, जिसमें हम एसओएस संस्था में आए हैं जहां 140 के लगभग बच्चों के साथ में दीपावली सेलिब्रेट कर रहे हैं। मेरे लिए बहुत खुशी की बात है कि इस तरह के प्रोग्राम का हिस्सा बनने का मुझे मौका मिला और सभी साथ में सारे ऑफिसर्स भी यहाँ पे आए, कलेक्टर साहब, डीआईजी साहब, डीडीओ सभी हमारे साथ में इस प्रोग्राम में शामिल हुए। मेरे पुलिस परिवार के सभी ऑफिसर्स यहाँ पे इस प्रोग्राम में शामिल हुए। हम लोगों को बहुत ही आनंद हुआ है कि बच्चों के साथ में हमने इस तरह से दीपावली सेलिब्रेट की है। ये दीपावली मेरे लिए बहुत खास रहेगी, बहुत यादगार है और मुझे बिल्कुल ये भी विश्वास है कि बच्चों को भी इस दीपावली में बहुत मज़ा आया होगा। थैंक यू। Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર। હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની। ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો। ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે। ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન। પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ। ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર। સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ। ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210। કચ્છના સપૂત અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરને પ્રધાનમંડળમાં સ્થાન મળતા કચ્છમાં ખુશીની લહેર ફેલાઈ। રતનાલ ગામે વધામણા કર્યા ત્યારે જિલ્લા બીજેપી દ્વારા કાર્યાલય ખાતે સન્માન કરાયું।
અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરને ગુજરાતના રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે સમાવિષ્ટ કરાતા સમગ્ર કચ્છમાં ખુશીની લહેર ફેલાઈ છે. મીઠા અને કુટીર ઉદ્યોગ તરીકે વાસણભાઈને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ શપથ લીધા બાદ પ્રથમ વખત કચ્છમાં આવતા સુરજબારીથી રતનાલ સુધી ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. તેમના ગામ રતનાલમાં રાત્રે હકડે ઠઠ મેદની વચ્ચે સન્માન કરાયું હતું. ગામમાં આવી પહોંચતા પ્રથમ કબીર મંદિર તથા રામ મંદિર થઈને સભામાં પહોંચ્યા હતા. મા ન્યૂઝ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી. દર્શક મિત્રો, આજે અત્યારે જે ગામમાં આપણે ઊભા છીએ તે એ ગામના પનોતા પુત્ર ગઈકાલે એક મિનિસ્ટર તરીકે શપથ લીધી છે. તો સ્વાભાવિક છે આ ગામના દરેક નાગરિકે બાલ બચ્ચાથી કરીને મોટી ઉંમરના સુધી તમામને ખુશી હોય. તો આજે આપની સમક્ષ પૂર્વ સરપંચ રચુભાઈ હાજર છે. તેમની ખુશાલી શું છે સાંભળી. આજે અમારા ગામની અંદર ખુશીની લાગણી છે, કારણ કે મોદી સાહેબે એના મંડળની અંદર બીજી વખત એને મંત્રીમંડળનું પદ આપ્યો છે. અને બીજો પણ રૂગો રત્નાર ગામની ખુશી લાગણી નથી, પણ અમે આજે જંગી મેકન દાદાનો ત્યાં ધામ છે ત્યાંથી કરી અને અમારા નવા ગામ સુધી પબ્લિક બહુ ખુશીમાં છે. એક ભાસણભાઈ ઉપર એટલો બધો લગાવ છે કે શું છે કે પહેલાં એક તો 20 વર્ષ સરપંચ લઈ ગયા અને ગામના જે કોઈ કામ હોય ખૂબ એકદમ સાચા દિલથી કરે છે. અને પછી આ જ્યારે એ ત્યારે પ્રમુખ પદ મળ્યું ત્યારે તો અહીંયા એક આખો ઉલ્લાસ જ આખો હતો અને ગામમાં એ આપણે ફટાકડા ફોડતા. આજે અમારા રતનાલ ગામના અને અમારા આહિર સમાજનો ગૌરવ અને ગુજરાત આહિર સમાજનો ગૌરવ એમાંને વાસણભાઈ આહિર ત્યારે સમગ્ર ગ્રામજનો વતી એમની સ્વાગતની તાળમાળ તૈયાર થઈ રહી છે. દર્શક મિત્રો, આજે આપણી સમક્ષ કચ્છના પનોતા પુત્ર વાસણભાઈ આહિર આપણી સમક્ષ છે અને એમના ગામમાં જે ધૂળમાં તેઓ રમ્યા, જે વાડીઓમાં તેઓ ફર્યા અને ગામને ખૂંદ્યું અને એક અદના માણસ તરીકે, એક ગ્રાસરૂટના માણસ તરીકે તેઓએ પોતાની કારકિર્દી શરૂ કરી. કચ્છની 4-5 ઘોરી નસો છે જે આ કચ્છની ઇકોનોમી ઉપર છે કે ઉદ્યોગ, પશુપાલન, ખેતી, કુટીર અને સોલ્ટ. આજે એમને 2 મહત્વના ખાતાઓ સોલ્ટ અને કુટીર ઉદ્યોગ મળ્યા છે. ત્યારે તેમની સાથે થોડી વાતચીત કરી. આજે મને બીજી વખત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ એમની ટીમમાં એક સૈનિક તરીકે મને જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે હું મારા માદરે વતન, તમે કીધું તેમ જે માટીમાં હું જન્મ્યો છું, જે માટીમાં હું રમ્યો છું અને એ વતનમાં જ્યારે આવીએ ત્યારે આપણે અનુભૂતિ, અલૌકિક અનુભવતી થતી હોય છે. અને એવા મારા ગામમાં અત્યારે જ્યારે હું ગાંધીનગરથી મંત્રી બનીને આજે સતત 13 કલાકથી મારા સતત પ્રવાસમાં કચ્છના સુરજબારીથી લઈ અને રતનાલ સુધી સતત 13 કલાક સુધી કચ્છની જનતાએ મારું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. અને અત્યારે મારા માદરે વતન રતનાલ ગામમાં સચ્ચિદાનંદ મંદિર, મારા ગુરુ મહારાજ ના સાનિધ્યમાં આપણે ઊભા છીએ એના દર્શન કરી રહ્યા છીએ. ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને સોલ્ટ, મીઠા ઉદ્યોગ જેવી વિશેષ જવાબદારીઓ મળી છે. 5 વર્ષ અગાઉ પણ હું સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગ સંભાળતો હતો. આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ મને, હું એમ માનું છું કે મને પ્રમોશન આપીને આ 2 મહત્ત્વની જવાબદારી સોંપી છે. ત્યારે એમાં હું ચોક્કસ આવનારા દિવસોમાં કચ્છમાં આમાં વધુ શું કરી શકાય એના માટેની મથામણ શરૂ કરી દીધી છે. આખા હિન્દુસ્તાનમાં જે મીઠું પકવવામાં આવે છે એમાં 70% ગુજરાત પકવે છે. બીજા દિવસે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કાર્યાલયમાં તેમનો સન્માન સમારંભ યોજવામાં આવેલ, જેમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ સાથે કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતાએ જણાવ્યું હતું કે કચ્છના અંજારના ધારાસભ્ય આદરણીય શ્રી વાસણભાઈને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ દ્વારા અને અમારી પાર્ટી દ્વારા આજે ખૂબ મહત્વનું સ્થાન મળ્યું છે પ્રધાનમંડળની અંદર અને કચ્છને લગતા વિષયો સાથે એને જવાબદારી સોંપવામાં આવી છે.
ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું અને વાસણભાઈને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એની સાથે સાથે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જવાબદારીમાં વધારો થાય છે એનો અહેસાસ કરું છું. આ એક ગઈકાલે સાંજે ઓચિંતો જ નક્કી થયેલો કાર્યક્રમ છે, સન્માન કાર્યક્રમ કરતા એવું કહી શકાય કે આજે વાસણભાઈને જે જવાબદારી મળ્યા પછી અમારી પાર્ટીના સંસ્કાર અને સિસ્ટમ પ્રમાણે સૌથી પહેલાં વહેલું જેટલું બને એટલું પાર્ટી કાર્યાલય પર પહોંચવું આવા સંસ્કાર અમારા રહ્યા છે. એટલે વાસણભાઈને આ જવાબદારી મળ્યા પછી એમણે આજે કાર્યાલય પર આવવાનું નક્કી કર્યું. આજે આમ તો કાર્યાલય બંધ અમે અગાઉથી રજા રાખેલી હતી, પરંતુ વાસણભાઈને અન્ય કાર્યક્રમોની અંદર અને ખાસ કરીને મિટિંગની અંદર ગાંધીનગર જવાનું હતા. આજે જ કાર્યાલય પર આવે અને એમનું સહજતાથી આ સ્વાગત થાય એ પ્રકારનો કાર્યક્રમ હતો. એટલે કેટલાક કાર્યકરો અને ઘણા બધા કાર્યકરો નહીં પહોંચી શક્યા હોય, પણ જેટલા કાર્યકર્તાઓને અનુકૂળતા હોય એ સહજતાથી પહોંચે એ સ્વાભાવિક છે. પહેલાં તો સૌ કચ્છવાસીઓને, ગુજરાતવાસીઓને નવા વર્ષની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. આ નવું વર્ષ અને ખાસ કરીને આપણો સમગ્ર સમાજ માટે ધનતેરસનો દિવસ ખૂબ ઉપયોગી અને આસ્થાનો દિવસ હોય છે. એ દિવસે ગૌ માતાની પૂજા પણ આપણે સૌ કરતા હોઈએ. એવા શુભ દિવસે આ રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું અને એમાં મને બીજી વખત આ રાજ્યના મંત્રી પદે જ્યાં મારું નિમણૂક થઈ, પસંદગી થઈ, એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. સાથે સાથે આ વખતે મને જે વિભાગ આપવામાં આવ્યો છે એ કુટીર ઉદ્યોગ અને મીઠા ઉદ્યોગ છે, જેમાં કામ કરવાનું ખૂબ મોટું ફ્લક છે. આખા દેશમાં 75% મીઠું પકવતું અગર જો રાજ્ય હોય તો એ ગુજરાત છે, અને ગુજરાતમાં 75% મીઠું પકવતું હોય તો એ કચ્છ જિલ્લો છે. કચ્છનો 1600 કિલોમીટર દરિયા કિનારો, એમાં 450 કિલોમીટર દરિયા કિનારો આપણો કચ્છનો છે. અને એમાં કામ કરતા અગરિયાઓ, કામ કરતા મજદૂરો, એમાં જે કાંઈ સોલ્ટના માલિકો, આ લોકોને જે કંઈ યાતનાઓ હશે, જે કંઈ મુશ્કેલીઓ હશે, ખનિજથી ભંડારો કચ્છમાં ભરેલા છે. અને આ બધા જ ઉદ્યોગો કુટીર ઉદ્યોગની માત્રામાં આવે છે. એમાં વધુ યુવાનોને કઈ રીતે રોજગારી આપી શકાય, કઈ રીતે એમાં સ્વમાનભેર પોતાની ઉદ્યોગ શરૂ કરી શકે, બેંકો સાથે કોર્ડિનેશન કરીને, જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને આમાં ચોક્કસપણે કચ્છમાં અને ગુજરાતમાં એક પણ યુવાન જેને કામ કરવાની ધગશ છે, ઈચ્છા છે, એવા યુવાનને ક્યાંય બેરોજગાર રાખવામાં નહીં આવે, એને ન્યાય આપવાનો હું પ્રયાસ કરીશ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા જ. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. દીપાવલી પર્વ દરમિયાન ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા ખાસ કાઉન્ટર શરૂ કરાયા. એસએમએસના યુગમાં કાર્ડની સંખ્યા ઓછી થઈ.
ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસમાં દીપાવલીના પર્વ દરમિયાન 8 દિવસ ખાસ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ હતી અને પોસ્ટલ વિભાગ તરફથી ખાસ પ્રિન્ટેડ કાર્ડ પણ વહેંચવા મુકાયા હતા. એસએમએસના યુગમાં કાર્ડ લખવાની પ્રથા ઓછી થતી જાય છે, પણ તેમ છતાં હજુ પણ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્ડ લખાય છે. જોઈએ એક અહેવાલ. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી દીપાવલીના શુભ અવસર માટે અને અમારી ગ્રીટિંગ્સના ટ્રાફિક માટે તારીખ 21/10થી 5/11/2013 સુધી ભુજ વડી કચેરીમાં સ્પેશિયલ વ્યવસ્થા રાખવામાં આવેલી હતી. કાઉન્ટર નંબર 1 ઉપર બલ્કમાં ગ્રીટિંગનો જે જથ્થો પબ્લિક પોસ્ટ માટે આવતા એને સ્વીકારવામાં આવતા. આ ઉપરાંત મેલ્સ વિભાગમાં પણ ગ્રીટિંગ અમે સ્વીકારવાનું ચાલુ રાખેલ. દરેક મોટા સિટી માટે રાજકોટ, ભાવનગર, અમદાવાદ એના માટે અમે ડાયરેક્ટ પણ દીપાવલી મેલ્સની રવાનગી કરેલી છે કે જેના કારણે પબ્લિકને ગ્રીટિંગ્સમાં કોઈ વિલંબ પડે નહીં. નો ડાઉટ તમે જે આજના સમય પ્રમાણેનો મને પ્રશ્ન પૂછ્યો કે આ એસએમએસનો યુગ છે, છતાં પણ દીપાવલી ગ્રીટિંગ કાર્ડ હજી અડીખમ છે અને પ્રજાને હજુ પણ ગ્રીટિંગ્સ કાર્ડ ઉપર ભરોસો છે. એ જોઈને મને બહુ આનંદ થયો. નો ડાઉટ દરેક વર્ષની સરખામણીમાં આ વર્ષે ટ્રાફિક થોડુંક ઓછું રહ્યું છે, સવાલ નથી, પણ છતાં પણ પ્રજાએ આજે બહુ વધારે પ્રમાણમાં ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ કરેલ છે અને પોસ્ટ સેવાનો લાભ લેતી છે. ડાયરેક્ટ બેગો માટેનો નો ડાઉટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ ખાતાએ નિયત ગ્રીટિંગ કાર્ડ પણ છાપેલા છે, જે પણ અમે કાઉન્ટર ઉપર સેલ માટે બહાર પાડેલા, જેનો પણ ઉપાડ સારો થયેલો છે, જેની કિંમત 8 રૂપિયા, 17 રૂપિયા અલગ અલગ કિંમતના 3 જાતના કાર્ડ અમે બહાર પાડેલા. ડિપાર્ટમેન્ટે આ વખતે જેમ દર વખતની જેમ સ્પેશિયલ અમે ગ્રીટિંગ કાર્ડ પણ બહાર પાડેલા છે, જેનો સેલ પણ આપણે વડી કચેરી ભુજના કાઉન્ટરથી ચાલુ કરવામાં આવેલો, જે આ કાર્ડની કિંમત ₹8 છે, જેમનો પણ પ્રજાએ સારા પ્રમાણમાં લાભ લીધેલો છે. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌપ્રથમ વખત 3+2 તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ડી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832250921. મોબાઈલ નંબર 9925336737. ભુજમાં ઠંડીની શરૂઆત થઈ છે અને ઠંડીની સામે રક્ષણ માટે નેપાળીઓનું આગમન પણ થયું છે. વિવિધ પ્રકારના ઊનના વસ્ત્રોના વેચાણ માટે ટાઉન હોલ પાસે માર્કેટ બની. ભુજમાં ઠંડીની શરૂઆત સાથે જ નેપાળી વેપારીઓ ગરમ વસ્ત્રોના વેચાણ માટે આવી પહોંચ્યા છે. સ્ત્રી પુરુષના બાળકોના વિવિધ ડિઝાઇનના ઊની વસ્ત્રો છેલ્લા 4 વર્ષથી આ નેપાળી પરિવારો ભુજમાં આવી પહોંચે છે. તેમને અહીં સારું વળતર પણ મળે છે. પ્રથમ જામનગર અને હવે ભુજમાં નેપાળી પરિવાર આવી અને ધંધો જમાવે છે. 4 માસ સુધી અહીં નિવાસ દરમિયાન રોજીરોટી કમાઈ વતન પાછા જશે. જોઈએ એક અહેવાલ. मेरा नाम डोलमा है. बेसिकली वी आर टिबेटन बट वी आर फ्रॉम देहरादून. हाँ, पिछले साल भी आया था, इस साल भी आया है. तो पिछले साल कैसा रिजल्ट मिला? पिछले साल ठीक था, इस साल पिछले साल से भी ज़्यादा उम्मीद करते हैं. तेंजिंग. कहाँ से आ रहे हो? हम वो तिब्बत से हैं. ये वहीं से आते, मैन्युफैक्चरर से बेच के आए हम लोग यहाँ पे आके खाली बेचने का. नया लाए? स्वेटर जैकेट्स तो सब वही है, लेकिन थोड़ा थोड़ा डिज़ाइन में चेंजेस है. मेरा नाम लोपसंग. पहले हम जामनगर जाते थे,
तो किसी ने बताया आप यहाँ सब यहाँ क्यों बैठे हो, भुज में खाली है, वहाँ भी आदमी अच्छा है, गुजराती है, वहाँ भी सेम है, तो वहाँ जाके देख लो एक बार, वहाँ भी धंधा। पिछले साल आए थे क्या आप? हाँ जी, हमको यहाँ तीसरा साल है अभी। आपका तीसरा साल है। और पिछले साल कैसा रिजल्ट रहा आप कमाने में? पिछले साल मतलब इतना ठीक रहा, इससे पहले वाला जो साल है वो इतना बढ़िया नहीं रहा। पिछले साल सिर्फ थोड़ा बहुत कुछ रिस्पांस ज़्यादा मिला, तो इस साल हम फिर दोबारा आ गए। वो भाव में क्या है जो बाजार में मिल रहा है और आपके मिल रहा है, उसमें भाव में कोई डिफरेंस है क्या? भाव मेन क्या है कि हमारा है ना रेट में नहीं है, हमारा क्वालिटी अलग होता है। सबसे पहले तो माल का है ना, हम क्या चाहते हैं हर साल आने, हमने यहाँ हर साल कस्टमर को हमने शक्ल दिखाना है, तो चीज़ बढ़िया देंगे वो दोबारा आ सकता है। अगर माल घटिया देंगे तो दोबारा आएंगे ही नहीं, इसलिए हम माल बढ़िया देते हैं बस। દેવકૃપા બંગલોઝ, હવે સપનું સાકાર કરો ભુજમાં ઘરના ઘરનું। દેવકૃપા બંગલોઝ સાથે તે પણ ભુજના ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટ રોડ વિસ્તારમાં। આ બંગલોઝના દરેક રૂમોમાં આકર્ષક વિટીફાઈડ ટાઇલ્સ, કિચન પ્લેટફોર્મમાં આકર્ષક કોમર્શિયલ ગ્રેનાઇટ, સ્ટેનલેસ સ્ટીલ સિંક તથા લિન્ટલ લેવલ સુધી ફૂલ ટાઇલ્સ, બાથરૂમ ટોયલેટમાં શાવર તથા ગીઝર પોઈન્ટ, દરેક રૂમોની અંદર ચોકા પ્લાસ્ટર તથા પ્લાસ્ટિક પેઇન્ટ કલર તેમજ બહારની બાજુએ એસ કલર, આકર્ષક મેઇન ડોર અને અંદરની બાજુએ સારી ગુણવત્તાના કુલસ ડોર તેમજ બારી, તમામ ઇલેક્ટ્રિકલ ફિટિંગ ISI માર્કની 133 વારના પ્લોટમાં અંદાજિત 1000 ફૂટ બાંધકામ। સરનામું દેવકૃપા બંગલોઝ, ડોલર હોટલ પાછળ, સર્વે નંબર 719, શિવનગર એરપોર્ટ રોડ, રાજગોર સમાજવાડી સામે, ભુજ, કચ્છ। ડેવલપર્સ આયોજક એડિશનલ કલેક્ટર શ્રી DB શાહની સરકારી ગાડીએ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચર્ચા। જાહેરનામું બહાર પાડનારા અધિકારીઓના વાહનો કાયદાનો અમલ કરતા નથી તેવું લોકો માની રહ્યા છે। દીપાવલી પર્વ દરમિયાન છઠ્ઠીવારી રિંગ રોડ પર અંદર જવા માટે એક માર્ગીય રસ્તો જાહેર થયો, પણ રેવન્યુ વિભાગના અધિકારી DB શાહ કે જેઓ એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે તેમની ગાડી નંબર GJ12G785 દ્વારા આ એક માર્ગીય જાહેરનામાનો ભંગ કર્યાનું માલુમ પડેલ હતું। પોલીસની હાજરી વચ્ચે લાલ લાઇટવાળી ગાડી છઠ્ઠી બારી રિંગ રોડની અંદર જતી માલુમ પડી હતી, ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બની હતી। આજુબાજુના નાગરિકો તથા અન્ય વાહન ચાલકોએ પણ અધિકારીની ગાડી દ્વારા આવી છૂટછાટ લેવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું। સામાન્ય રીતે ઓફિસ કામ દરમિયાન જ લાલ લાઇટ વાળી સરકારી ગાડીઓ વપરાય છે, પણ આ રિંગ રોડ પર ઓફિસ સમય બાદ લાલ લાઇટ સાથે ટ્રાફિકના નિયમનો ભંગ કરતી ગાડી હજારો લોકોએ જોઈ હતી અને લોકોની ટીકાનો ભોગ પણ આ પ્રકરણ બન્યું હતું। દિવાળી ધનતેરસ નિમિત્તે ભુજ પ્રિય જનતા માટે ઘર સંસાર લાવ્યા છે ધમાકેદાર ઓફર। યેરા ગ્લાસવેર ટ્રેઓ, પિજન નોનસ્ટિક, સેલો થર્મોવેરમાં 15% ડિસ્કાઉન્ટ। ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક અને કટલેરીની આઇટમોમાં અવનવી વિશાળ રેન્જ। કિચનવેરનો ખજાનો, સ્ટીલ સ્પૂન, ટમાટો કટર, બિસ્કિટ કલર, ચીલી કટર, સ્ટીલ સુપડી, ઘી પોટ, શીશમના તવેતા, ઢોકળા સ્ટેન્ડ, સ્ટીલના ઝારા અને તેથી વધુ આઇટમો। મેલામાઇન આઇટમો, કપ રકાબી સેટ, હાફ પ્લેટ, ફૂલ પ્લેટ, ચાઇનીઝ ડોંગા, સૂપ બાઉલ, સૂપ સ્પૂન, રાઈસ પ્લેટ, ગ્લાસ ટ્રે, મુખવાસ બોક્સ તેમજ 36 પીસ અને 21 પીસનો ડિનર સેટ અને યેરા ગ્લાસવેર, પ્રિન્ટેડ કલરિંગ ડિઝાઇનના મિલ્ક મગ, હેન્ડલૂમ આઇટમો, ડાઇનિંગ સેન્ટ્રલ ટેબલ કવર, ફ્રીજ ટોપ કવર, સોફા કવર, કમ્પ્યુટર કવર, કુશન કવર, ગાદી, તકિયા અને રાઉન્ડ તકિયા, એપ્રોન, ટોવેલ, એર પિલો અને LCD। દિવાળી સ્પેશિયલ ઓફર ₹500ની ખરીદી પર ₹50ની ખરીદી ફ્રી, ₹1000ની ખરીદી પર ₹100ની ખરીદી ફ્રી, ₹1500ની ખરીદી પર ₹150ની ખરીદી ફ્રી, ₹2000ની ખરીદી પર ₹200ની ખરીદી ફ્રી। લેડીઝ, જેન્ટ્સ, ચિલ્ડ્રન સ્લીપર, લેડીઝ ફેન્સી વોચ તેમજ ઘરને સજાવી શકો તેવું ઘણું બધું। ઘર સંસારમાં એક વખત અવશ્ય મુલાકાત લ્યો। સરનામું ઘર સંસાર, નવી શાકભાજી માર્કેટ, બસ સ્ટેશન રોડ, વાણિયાવાડ નાકા પાસે, ભુજ, કચ્છ। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ।
ભાઈબીજના દિવસે શોર્ટ સર્કિટના કારણે માધાપરમાં કટલેરીની દુકાને આગ લાગી. ભુજમાં પણ 4 સ્થળે આગના બનાવ પ્રકાશમાં આવ્યા. ભાઈબીજના દિવસે માધાપર ગામે કટલેરીની દુકાન શ્રી હરિ કલેક્શનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેને કારણે દુકાન બળી ગઈ હતી. જ્યારે દિવાળીની રાત્રે ભુજમાં નિર્મલસિંહજીની વાડી પાસે રહેણાંક વિસ્તારમાં તથા અન્ય 4 સ્થળોએ નાના મોટા આગના છમકલા થયા હતા. સદભાગ્યે એક પણ બનાવમાં કોઈની ઈજા થઈ નથી. ભુજના ગાયત્રી મંદિર પાસે ઉત્કર્ષ સોસાયટીમાં ભુજના નગરસેવક પરાક્રમસિંહ જાડેજાના ઘરે આશરે 2 લાખની ચોરી થઈ. ભુજના નગરસેવક પરાક્રમસિંહજી જાડેજાના ઘરે આશરે 2 લાખની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. ઘરમાંથી સોનાના દાગીના, ચાંદીના વાસણો, પરવાનાવાળી પિસ્તોલ સહિત આશરે 2 લાખની ચોરી થઈ છે. દિવાળીના દિવસે આ બનાવ બનતા 3 શખ્સોએ ચોરી કરીને હાજર રહેલાઓને ધાક ધમકી પણ આપી હતી. આ બનાવ શહેરના એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ ઝાલાએ તપાસ શરૂ કરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. મોદીને પડ્યો વધુ એક ફટકો. આરટીઆઈ કાર્યકર અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ દ્વારા દીનુ બોધા સોલંકીની ધરપકડ કરાઈ. મંગળયાનની સફળ શરૂઆત થતાં જ ચીનને પેટમાં દુખાવો ઉપડ્યો. કહ્યું કે અંતરિક્ષમાં શાંતિ અને દીર્ઘકાલીન વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે સાથે મળીને કામ કરવું જોઈએ. શેરબજારમાં સામાન્ય તેજી સાથે શરૂઆત. સેન્સેક્સ 30 પોઈન્ટ વધીને 21,000ની સપાટી પર ખુલ્યો. શોભન સરકારની ચેતવણી. કહ્યું કે જો સરકાર બધું જ સોનું રિઝર્વ બેંકમાં જમા કરાવે તો હું સોનું શોધી આપીશ. સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહે મુસ્લિમોને કરી અપીલ. કહ્યું કે મારી મદદ કરો, હું તમારી સંસ્કૃતિ બચાવીશ. બ્રિટનમાં મહાત્મા ગાંધીના ચરખાની થઈ હરાજી. કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધુ. એસબીઆઈએ લોન કરી મોંઘી. આવતીકાલથી નવા વ્યાજદર લાગુ કરાશે. મિસ એશિયા પેસિફિક સૃષ્ટિ રાણાનો તાજ ભારત પહોંચતા જ એરપોર્ટ પર કસ્ટમ ન ચૂકવ્યાના કારણે જપ્ત કરવામાં આવ્યો. મુંબઈમાં એક કાર અને બાઇક વચ્ચે થયેલ રોડ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. હવે આઈઆરટીસી પર રેલ ટિકિટના રિફંડની રાહ નહીં જોવી પડે. રેલવે દ્વારા ખાસ ઈ પર્સની સુવિધા અપાશે, જેમાં 5,000 રૂપિયા સુધી પૈસા જમા થઈ શકશે. જસ્ટિન બીબરને હરાવીને કેટી પેરી ટ્વિટર પર સૌથી વધારે ફોલો કરાતી વ્યક્તિ બની. અરવિંદ કેજરીવાલ પર ભડકી તસ્લીમા નસરીન. પૂછ્યું કે મારું માથું કાપવા પર ઇનામ રાખનારા વ્યક્તિને કેજરીવાલ મળવા કેમ ગયા. ઇન્ટરનેટ પર છવાયો ભગવો રંગ. મોદી માટે ધડાધડ વોટિંગ કરાઈ. ઇન્ટરનેટ ચૂંટણીનું પરિણામ જાહેર. બિહારના હાજીપુરની એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, કરોડોનું નુકસાન. દિગ્વિજયસિંહના પુત્ર જયવર્ધન અને અર્જુનસિંહના જમાઈ ભુવનેશ્વરસિંહને આગામી એમપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાઈ. ઓરિસ્સાના કોરાપુટ જિલ્લાના સ્થાનીય કોર્ટના ન્યાયાધીશને ગોળી, ડેટોનેટર તેમજ એક ધમકીભરી ચિઠ્ઠી મળી. આ ચિઠ્ઠી માઓવાદીઓએ મોકલી હોય તેવી આશંકા. સચિનની વિદાયને યાદગાર બનાવવા માટે એસોસિએશન ઓફ બેંગાલ દ્વારા ભવ્ય તૈયારીઓ કરાઈ, છતાં સચિન નાખુશ. કાર્યક્રમ રદ કર્યો. આશારામ સામે 1012 પેજની ચાર્જશીટ દાખલ કરાઈ. 16 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારાઈ. જમ્મુમાં રાહુલની સભામાં સરપંચોનો હોબાળો. સરપંચોએ રોષે ભરાઈને લગાવ્યા નારા. મોહમ્મદ શામીએ આજે પહેલી ટેસ્ટમાં 3જી સફળતા મેળવી. વેસ્ટ ઇન્ડિઝ 234માં ઓલ આઉટ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.